નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025માં ચાલુ થવા જઈ રહી છે તેમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલું જે વિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી એવું જે પેપર છે કુલ 80 ગુણનું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. મિત્રો, અહીંયા આપેલું પેપર છે એમની અંદરથી 80% પ્રશ્નો પૂછાય તેવા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો એક વખત જરૂરથી તમારી એક્ઝામ દેતા પહેલાં પેપર જોઈને જજો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર પહેલાનો અ છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. જેમાં પહેલું અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો અમરવેલ છે તે પરપોષીનું ઉદાહરણ છે. બીજું છે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. તો એમની અંદર આવશે કળશપર્ણ, કારણ કે કીટાહારી વનસ્પતિ છે. ત્રીજું છે ઘાસ ખાનારા પ્રાણીઓમાં વાગોળ ક્યાં સંગ્રહ થાય છે? તો એ આવશે આમાશયમાં. ચોથું, અમીબા ખોરાક પકડવા માટે શેનો ઉપયોગ કરે છે? તો અમીબા ખોરાક પકડવા માટે પોતાના ખોટા પગનો ઉપયોગ કરે છે. પાંચમું, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા અંક ક્યાંથી ક્યાં સુધી હોય? તો -10થી લઈ અને 110 સુધી હોય છે અંશ સેલ્સિયસમાં. અને અહીંયાથી એક ક્વેશ્ચન હું તમને પૂછું કે જે આ બી છે 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ, જે આ અંક આપેલો છે એ કયા થર્મોમીટરનો છે? આ કયું થર્મોમીટર છે? ચાલો, ત્યાં તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. છઠ્ઠું છે તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો 37 અંશ સેલ્સિયસ હોય છે. બીજું છે એસિડ કયા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે? તો એસિડ કયા લિટમસ પેપરનું રંગ પરિવર્તન કરે છે? તો અહીંયા બંને તો નહીં આવે મિત્રો, અહીંયા આવશે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવશે? લાલ બનાવશે. કેવું બનાવશે? લાલ બનાવશે. લાલ લિટમસ પેપર પર કોઈ અસર કરશે નહીં. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? તો ખાવાના સોડાનું અણુસૂત્ર છે NaHCO3, એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો જવાબ આવશે બી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. નવમું છે ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? મિત્રો, અહીંયા અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થતી હોવાના કારણે તેને આપણે રાસાયણિક ફેરફાર ગણીશું. ત્યાર પછી 10મું છે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તેમની અંદર આવશે દૂધમાંથી દહીં બનવું, બરફનું પીગળવું તે નથી, ચોકનો ભૂકો થવો તે પણ નથી, અને રબરનું ખેંચાવું તે પણ નથી. તો દૂધનું દહીંમાં પરિવર્તન થવું, નવો પદાર્થ બને એટલે કોઈ રાસાયણિક ફેરફાર થયો એવું આપણે કહી શકીએ. 11મું છે ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ. તો ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ છે એ કઈ તરફ જશે? નીચેની તરફ જશે. જ્યારે શ્વાસ ભરાશે ત્યારે ઉપરની તરફ આવે છે. 12મું છે પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે, કારણ કે ત્યાં ઠંડી અને પાતળી હવા હોય છે. અને આ ઠંડી અને પાતળી હવાની અંદર ઓક્સિજનનું જે લેવલ છે તે ઓછું હોય છે. એટલા માટે તમારે ઓક્સિજનના બાટલા સાથે પર્વતારોહણ કરવું પડે છે. પ્રશ્ન બ છે વ્યાખ્યા આપવાની. આમાંથી કોઈ પણ 2 વ્યાખ્યાઓ તમને પૂછાશે. બધી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પહેલું છે તટસ્થીકરણ. તો એસિડની બેઝ સાથે અથવા તો બેઝની એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. તમે એસિડને બેઝની અંદર પ્રક્રિયા કરાવશો તો પણ તમને ક્ષાર અને પાણી મળશે, અને જો તમે બેઝને એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો પણ તમને ક્ષાર અને પાણી મળશે, અને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે. રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બનતા હોય તેને રાસાયણિક ફેરફાર કહેવાય. ત્રીજું શ્વાસોશ્વાસ કોને કહેવાય? તો ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય છે. અહીંયા છે કોષીય શ્વસન. આ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો મિત્રો. શરીરમાં પ્રવેશે, જ્યારે હવા શરીરમાં પ્રવેશે હવામાંનો ઓક્સિજન દરેક કોષો સુધી પહોંચે છે. કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકના કણોનું ઓક્સિડેશન કરી તેમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે. પાંચમું છે ઉત્સર્જન કોને કહેવાય? કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થને શરીરમાંથી બહાર નીકાળવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. છઠ્ઠું છે પેશી.
તો સજીવમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, જેને પેશી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર બીજાનો આવશે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં પહેલું, પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા પદાર્થો જરૂરી છે? તો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે એક તો જરૂરી છે સૂર્યપ્રકાશ, બીજું છે હરિત દ્રવ્ય, ત્રીજું છે કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું છે પાણી. આ ચારની જરૂર પડે છે. પર્ણરંધ્ર એટલે શું? તો પર્ણની નીચલી સપાટી પર આવેલા ખૂબ નાના છિદ્રોને પર્ણરંધ્રો કહેવામાં આવે છે, જેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને પાણી આ તમામનો વાત વિનિમય થાય છે. ત્રીજું છે નાના આંતરડામાં ખોરાકના કયા ઘટકનું પાચન થાય? તો ભાઈ નાનું આંતરડું સંપૂર્ણ પાચન કરે માટે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન આ ત્રણ ઘટકોનું પાચન થશે. ચોથું, પાચન તંત્રના સહાયક પાચન અંગો કયા કયા છે? તો પાચન તંત્રના સહાયક પાચન અંગો તરીકે સ્ત્રવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ છે. થર્મોમીટરનો ઉપયોગ શું છે? તો તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય. તાપમાનનો એકમ કયો છે? તો તાપમાનનો એકમ છે અંશ સેલ્સિયસ, ફેરનહીટ અથવા તો કેલ્વિન. અંશ સેલ્સિયસને આવી રીતે દર્શાવાય, કેલ્વિનને કે વડે દર્શાવાય અને ફેરનહીટને અંશ ફેરન વડે દર્શાવવામાં આવે છે. લિટમસ શામાંથી બને છે? તો લિટમસ છે એ લાઇકેન નામની વનસ્પતિના નિષ્કર્ષથી મળે છે. આઠમું, એસિડની લિટમસ પત્ર પરની અસર જણાવો. તો એસિડ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પેપર પર કોઈ અસર કરતું નથી. નવમું, રાસાયણિક ફેરફાર એટલે શું? તો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તેવા જે ફેરફાર છે તેને રાસાયણિક ફેરફાર કહેવાય છે. 10મું, કાટ લાગવા માટે શું અનિવાર્ય છે? તો કાટ લાગવા માટે કાં તો ઓક્સિજન જોઈએ, કાં પાણી જોઈએ અને કાં બંનેની હાજરી અનિવાર્ય છે. એમના પછી બ છે તફાવત. તો તફાવતમાંથી કોઈ એક પૂછાશે. આ પણ એક મોસ્ટ આઈએમપી વસ્તુ છે મિત્રો. ચાલો, ઉષ્મા સુવાહક અને ઉષ્માના અવાહક. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે મિત્રો સ્ક્રોલ કરતા જઈએ. આખું પેપર મોસ્ટ આઈએમપી છે. આની અંદર આપેલા પ્રશ્નો અથવા સાથે તમામ તૈયાર કરી લેજો. તમારા પેપરની અંદર તમને પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે, એ આપણી જવાબદારી છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.